નમસ્તે મિત્રો, માર્ચ મહિનામાં આપનું સ્વાગત છે. ઘણીવાર જ્યારે આપણી પ્રાર્થનાઓનો જવાબ મળતો નથી ત્યારે આપણે વિચારવા લાગીએ છીએ, શું ઈશ્વર સાંભળે છે? બાઇબલમાં યોહાનનો પહેલો પત્ર 5મો અધ્યાય અને 14મી કલમમાં કહે છે, તેમના વિશે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ છીએ તો તે આપણું સાંભળે છે. મિત્રો, ઈશ્વર હંમેશા પ્રાર્થનાઓ સાંભળે છે જે તેમની ઈચ્છા પ્રમાણેની હોય છે. આપણી પ્રાર્થનાઓને ક્યારેય અવગણવામાં કે વેડફવામાં આવતી નથી. ઈશ્વર બહુ પ્રેમથી તેનો ઉપયોગ આપણા જીવનમાં તેમની યોજનાઓ પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે. પરંતુ હું આપને આ પૂછવા માંગુ છું, જ્યારે તમે ઈસુ સમક્ષ તમારી વિનંતીઓ મૂકો છો ત્યારે તમારું હૃદય કેવું હોય છે? શું તમે એવા હૃદયથી પ્રાર્થના કરો છો જે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ થાય તે માટે સ્થાન રાખે છે? અથવા ઈશ્વર તમારી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરે તે માટેના એક ઉપાય તરીકે તમે માનો છો? ફક્ત આપણે જે ઈચ્છીએ તેના માટે પ્રાર્થના કરવાથી આપણે આપણા મર્યાદિત દ્રષ્ટિકોણ પર આધાર રાખી રહ્યા છીએ તે દર્શાવે છે. પરંતુ મુક્ત હૃદયથી પ્રાર્થના કરવી, ઈશ્વરની ઈચ્છાને આધીન થવું, તે એ બતાવે છે કે આપણે તેમની મહાન સંપૂર્ણ યોજનાઓ પર વિશ્વાસ કરીએ છીએ. ઈશ્વર સમક્ષ આપણી બધી વિનંતીઓ રજૂ કર્યા પછી આપણે આ પ્રાર્થના પણ કરીએ, પ્રભુ ઈસુ, મારા જીવનમાં તમારી ઈચ્છા પૂર્ણ થાવ. આમીન. જેથી આપણે સુંદર, સંપૂર્ણ અને ગૌરવશાળી માર્ગ પર ચાલી શકીએ જે તેમણે આપણા માટે તૈયાર કર્યો છે, જે આપણા જીવનમાં તેમના મહાન હેતુને પૂર્ણ કરે છે. આ મહિનો સુંદર અને આશીર્વાદિત રહે મિત્રો.